આવ્યો ગદબનું હમું કરવા. આ બધી પારા બારા હમા કરીને ગદબ વાવવાનું હોય. એક હરિયું હમું થઈ ગયું, હજી 3 હરિયા બાકી છે. પાવડો ને બકડી પડ્યું હોય. એટલો પારો રહ્યો ડબલ પારો, એને તોડવાનો હોય. એ ધૂળ બધી ભરીને આમ સામે ધોરીએ જવા દેવાની. હેન્ડ લગીનમાં આ બધું તૈયાર કરીને હવે ગદબનું બી છાંટવાનું હોય. ગદબ વાવવાનું હતું એ હરિયા બધા હમા કરી નાખ્યા હે. અને મેં આયા બધી જવું થઈ ગયા. ગદબના બીની કોથળીઓ પડી છે. 3 કિલો બી લીધું હતું. અહીંયા મેથી છે. આ મેથી પારે નાખવાની. આ ગાજરનું બી છે, એને પારે નાખવાના. આ મૂરાનું બી છે, એને પારે નાખવાના. હું અહીંયા ગદબનું બી છટાઈ છે. અને મેં જવું થઈ ગયા. આ પારા રહ્યા એમાં ગાજરનું બી, મૂરાનું બી, મેથી એ બધું પારે નાખવાનું. આ બધું બી છટાઈ જાય એટલે પછી પાઈ જાય વાહમાં. ને આ બાજુ ના જીરું વાવ્યું ઈરફાને. ગાજરનું બી લઈને જવું હવે પારે નાખવું હોય. ગાજર લાગે ઘાટા હારા. ગદબનું બી છટાઈ ગયું, મેથીનું બી છાંટે છે. અને હું ઓલી જાંબુડ એમાંથી એક ડાયર કાપવા જાઉં. હવે આ હરિયામાં બધે ફેરવવાની એટલે બી ડટાઈ જાય. તો કવાળો ઓયડીમાંથી લઈને ડાયર કાપી આવું. બીની ખાલી કોથળી હોય, મૂરાનું બી બાકી હજી એ છાંટી દઈ પારે. અને એ બધા ઓજાર પડ્યા છે, ખપારી છે. ડાઈ છાંટી દીધું, ગદબનું બી, મૂરા, મેથી, ગાજર બધું છટાઈ ગયું છે. ઝેડું ફેરવી દેવું હોય. રેડું હવે અહીંયા ખરીયામાં રહ્યું હે, બાકી બધામાં ફેરવી નાખ્યું. અહીંયા પાણી ચાલુ છે. અહીંયા જીરું પાઈ છે. પાણી આ નદીએથી આવે, 3 કિલોમીટર આગે છે નદી અહીંયાથી. અને એક 2 ડેટકા હોય, એક નદીનો ને કાંઈ કૂવો છે નજીકમાં અહીંયા. એટલે વાડીમાં કૂવો છે એનું પાણી છે. અને નદીની લાઈટ વહી ગઈ હતી, અત્યારે 1 ડેટકાનું જ આવે. શું શું કાંઈ નથી દેવું. ગદબનું બધું તૈયાર થઈ ગયું છે. બી બધા છટાઈ ગયા. મૂરાનું બી એક રહ્યું છે. હવે વાયા પાણી હોતા ચાલુ કરી દઉં એટલે 1-1.5 કલાક થાય એટલે પી જાય. અને 4-5 દીમાં પછી ઉગી જાય. પાણી હમણાં આવે જ છે. લાઇટ વહી ગઈ છે, લાઇટ આવે એટલે હમણાં ચાલુ કરી દઉં. અને એક લાઇટ છે એ પછી ઓલું એક હરિયું એક ભરાય છે, એ પૂરું થાય એટલે પાછું કરી દઉં ચાલુ. આ ધોરિયામાંથી પાણી આવશે. પેલું હરિયું પીસીએ. ઝેડું આખાઈમાં ફરી ગયું.
મૂળાના બી એક રહ્યા હે એ નાખી દઉં પારે પારે. મેથી બેથી બધું નાખી દીધું. આ એક ડેટકાનું પાણી આવે છે, એક લાઇટ વહી ગઈ છે. એટલે આ એક હરિયું કોરું છે એ ભરાઈ જાય આખું. એટલે આ કપલા કરી દઉં બંધ અને ઓલી ગદબ બાજુ કરી દઉં ચાલુ. એટલે હમણાં 2 કલાકમાં ગદબનું ફિનિશ. પછી જવા દે ઘરે. આ કપલા બે બંધ કરી નાખ્યા. હવે આપણા કપલા ખોલી નાખું. હવે આ ગદબમાં પાણી આવવા દેવાનું હોય. પેલા બે કપલા બંધ કરી નાખ્યા ને આપણા કપલા હવે ખોલી નાખું. આ પહેલાં હરિયામાં પાણી આવશે. ગદબમાં પાણી ચાલુ કરી દીધું હોય. અહીંયા લગીને પોગી ગયું એક હરિયામાં. હવે 1 ને આ 2 અને ઓલું 1 3 હરિયા છે. કલાક 1.5 કલાકમાં પૂરું. નદીની લાઈટ હજી નથી આવી એટલે થોડીક વાર લાગશે. અત્યારે એક જ ડેટકો ચાલુ છે. 2 ડેટકા હોય એટલે તમારે પૂરું થઈ જાય. આવું નાકું વાયરા ભેગું ભરાઈ જાય. એમાં નાકા વારવાનું ભેગું ન થાય. એમાં પાણી કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. હવે ચા બા લઈ આવું પછી પી. એક ડેટકાનું જ પાણી આવે એટલે બરાબર હરિયામાં પાણી સરખું હાલતું નથી. આગા પાછું રહીએ. ક્યાંક વધારે હાલ્યું જાય, ક્યાંક ઉપર ક્યાંક કોરા જેવું રહી જાય. એટલે 2 ડેટકા ચાલુ થાય ને પછી સરખું હાલશે. બે ડેટકા ચાલુ હોત તો અત્યારે ભરાઈ ગયું હોય. તો ઓલા ત્રીજામાં પાણી વળી ગયું હોય. પાણી આ ધોરિયામાંથી આવે છે. ઘાસની પડખે ધોરિયો હોય.